વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડોદરાના કરજણથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં ખેત મજૂરોને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ખેત મજૂરને આઈટીની નોટિસ ફટકારવામાં આવે છે। હાંદોડ ગામના ખેત મજૂરને નોટિસ મળતા ચકચાર મચી ગઈ છે। ગત વર્ષે પણ ખેત મજૂરને આઈટીની નોટિસ મળી હતી, તો વકીલ દ્વારા ખેત મજૂરે આઈટીને જવાબ આપ્યો હતો। જવાબ આપ્યો હોવા છતાં આ વર્ષે પણ નોટિસ મળી, તો 75 લાખનો વ્યવહાર કર્યો હોવાની નોટિસ મળી હોવાનું સામે આવ્યું છે। વડોદરાના કરજણમાં ખેત મજૂરને ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ મળી છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે। ગત વર્ષે પણ ખેત મજૂરને આઈટીની નોટિસ મળી હતી। ગામના મંગળભાઈ પૂનમભાઈ વસાવાને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ મળી છે। ગત વર્ષે પણ આ જ ઇસમને 75 લાખનો વ્યવહારની નોટિસ પ્રાપ્ત થઈ હતી, જેના જવાબ ખાતે મજૂરી કરતા ઈસમે વકીલની ફી ભરીને આપી દીધી હોવા છતાં ચાલુ વર્ષે પણ ફરીથી નોટિસ મળતા ગામમાં ચકચાર મચી ગઈ છે। તો વડોદરાના કરજણમાં આ પ્રકારે ખેત મજૂરને ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ મળી છે। હાંદોડ ગામના આ ખેત મજૂર છે। હાંદોડ ગામના ખેત મજૂરને આ પ્રકારે નોટિસ મળતા ચકચાર મચી ગઈ છે। ગત વર્ષે પણ ખેત મજૂરને ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ પ્રાપ્ત થઈ હતી, જેમાં ગત વર્ષે પણ 75 લાખના વ્યવહારની નોટિસ તેઓને મળી હતી। તો વકીલ દ્વારા ખેત મજૂરની આઈટીને જવાબ આપ્યો હતો। જવાબ આપ્યો હોવા છતાં આ વર્ષે પણ નોટિસ ફટકારવામાં આવે છે। 75 લાખનો વ્યવહાર કર્યો હોવાની નોટિસ મળી છે। ગામના મંગળભાઈ પૂનમભાઈ વસાવાને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે। 75 લાખના વ્યવહાર કર્યા હોવાની નોટિસ તેઓને આપવામાં આવે છે। હાંદોડ ગામના ખેત મજૂર છે, જેઓને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવે છે। ગત વર્ષે પણ ખેત મજૂરને આ પ્રકારે નોટિસ મળી હતી, ત્યારે વકીલ દ્વારા ખેત મજૂરે ઇન્કમ ટેક્સ વિભાગને જવાબ આપ્યો હતો। ત્યારે જવાબ આપ્યો હોવા છતાં આ વર્ષે પણ નોટિસ મળી હોવાનું સામે આવ્યું છે। આ પ્રકારે ચાલુ વર્ષે પણ ફરીથી નોટિસ મળતા ગામમાં ચકચાર મચી ગઈ છે। મંગળભાઈ પૂનમભાઈ હાંડોદથી ગયા વર્ષે મારી પાસે 75 લાખની નોટિસ આવી હતી, તે મેં વકીલ સાહેબને જાણ કરી હતી। બધા ગામના લોકોને પણ મેં બતાવી કે આ 75 લાખની નોટિસ છે ભાઈ તારા નામની, કે તું કોઈ પણ વકીલને જઈને બતાવીને એના પૈસા, વકીલ સાહેબે મને કીધા કે 2500 રૂપિયા જેવું થશે, એનું હું તારા ત્યાં આગળ જવાબ આપું છું એવું મને જણાવ્યું સાહેબે, અને મેં 2500 રૂપિયા ત્યાં ભર્યા હતા। પછી એનો જવાબ ત્યાં આપેલો છે મેં, અને તોય મારા પાસે આ નોટિસ આવેલી છે। એટલે ફરીથી હું સાહેબને એવું વિનંતી કરું છું કે આ 75 લાખ રૂપિયા મારી પાસે હોત, આવ્યા હોત, તો હું એને પૈસા ભરવા તૈયાર હતો। એનો જે ટેક્સ લાગતો હોત તે, અને આ મારું ઘરને એ તમે જોઈ શકો છો।